આપણે કેલેન્ડર જોયું, બરાબર. અહીંયા તારીખ લખી 31 સુધી, બરાબર, કેમ કે ઓગસ્ટ મહિનાના 31 દિવસો હોય છે. બધા રવિવારે લાલ રંગથી રંગો. તો મિત્રો અહીંયા રવિવાર છે તો અહીંયા તમારે લાલ કલરથી કરવાનું છે. જો કે મેં તો લાલ પેનથી જ લખ્યું છે એટલે તો કંઈ કલર કરવાનો આવતો નથી, પણ તમારે લાલ કલરથી અહીંયા કરવાનું છે. આ મહિનો કયા દિવસે પૂરો થાય છે? તો આ મહિનો છે એ કયા દિવસે કીધું છે? તો શુક્રવારે. તો અહીંયા આપણે લખીશું શુક્રવાર. શું લખીશું મિત્રો? શુક્રવાર. સેજ નાના અક્ષર કરું. શુક્રવારે, બરોબર. શુક્રવારે. આ મહિનાના દિવસોની સંખ્યા લખો. તો આ મહિનાના દિવસોની સંખ્યા કેટલી છે મિત્રો? કેટલા દિવસો છે? 31, બરોબર. આ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો. 31. 13મી ઓગસ્ટે કયો વાર છે? તો આપણે 13 તારીખે જોઈએ. અહીંયા 13 ઓગસ્ટ. તો કયો વાર છે મિત્રો? તો કે સોમવાર. તો અહીંયા આપણે લખીશું સોમવાર, બરોબર. બીજા શનિવારે કઈ તારીખ છે? તો શનિવાર જોઈ લઈએ તો એક તો 4 તારીખ છે અને બીજા શનિવારે 11 તારીખ. તો બીજા શનિવારે કઈ તારીખ છે? 11, બરોબર. 21મી તારીખે રવિવાર છે. જોઈ લઈએ 21 ક્યાં આવે છે? તો કે અહીંયા. તો કે રવિવાર આવે છે? તો કે ના, મંગળવાર આવે છે? તો રવિવાર છે? તો કે ના, બરોબર. 29મી તારીખે કયો વાર છે? બરાબર આ જ વારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? તો 29મી તારીખે કયો વાર છે એનો જવાબ દઈ દઈ. તો કે 29મી તારીખે બુધવાર. તો અહીંયા લખીશું આપણે બુધવાર. બુધવાર. પછી છે બરાબર આ જ વારે એટલે કે આ બુધવારે બીજા અઠવાડિયામાં કઈ તારીખ હશે? તો કે બુધવારે. તો અહીંથી અહીંયા એક અઠવાડિયું અને અહીંથી અહીંયા બીજું અઠવાડિયું થઈ ગયું. તો કઈ તારીખ હશે? 15, બરોબર. તારીખ હશે. આ મહિનામાં કેટલા ગુરુવાર છે? તો જોઈ લઈએ મિત્રો કેટલા ગુરુવાર છે. તો ગુરુવાર અહીંયા તો કે 1, 2, 3, 4 અને 5. 5. જો કોઈ પણ મહિનામાં વાર છે ને મિત્રો, બરોબર, 5 વાર, વધુમાં વધુ 5 વાર અથવા તો 4 વાર જ આવી શકે. એથી વધારે આવે નહીં. 5 ગુરુવાર છે. પછી શું કીધું છે મિત્રો? શોધી કાઢો. 2018ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે? એક તમારે જોવાનું છે મિત્રો. જોવાનું આગળનું કેલેન્ડર. એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તો તેવો કોઈ મહિનો છે? બરાબર. મહિનામાં 6 રવિવાર આવતા હોય તેવો કોઈ મહિનો હોય? શા માટે? તો કે 6 રવિવાર આવતા હોય એ હોય જ નહીં, કેમ કે અઠવાડિયાના દિવસો મિત્રો કેટલા હોય? 7. તો કે કેટલા થઈ જાય? 6 સત્તુ તો કેટલા થઈ ગયા? 42 તો થઈ જાય. તો દિવસ તો કેટલા હોય મિત્રો? 30 કે 31 જ હોય, કેમ કે એવું હોય નહીં. શા માટે? તો કે હંમેશા મહિનાના દિવસો 30 જ હોય છે, બરોબર. પેડકી દેવીની સત્ય વાર્તા છે મિત્રો. પેડકી દેવીની સત્ય વાર્તા. મારી સમયરેખા. મારું નામ પેડકી દેવી છે.
હું ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં રહું છું. ઝારખંડ બીજું રાજ્ય છે અને એમાંનો જિલ્લો ધનબાદ અને એમાંના એક ગામમાં રહે છે. મને શાળામાં જવાની તક કદી મળી નથી. મને યાદ છે કે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો. એમ કે મને શાળામાં જવાનું મળ્યું નથી, પણ હું જ્યારે 5 વર્ષની હતી ને ત્યારે મારો પગ શું થઈ ગયો હતો? ભાંગી ગયો હતો. જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી, પરંતુ ડાળી ભાંગી એટલે કે તૂટી ગઈ અને હું નીચે પડી, જેથી કરીને પગ ભાંગી ગયો. હજુ પણ શિયાળામાં મારો પગ દુખે છે. અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા. એક વખતે 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો, કારણ કે મારાથી એક બકરું ખોવાયું હતું. લોકો શું કરતા હતા? ઘેટા બકરા ચરાવતા હતા. એમાં 10 વર્ષની ઉંમર હતી, બરાબર. 5 વર્ષના હતા ત્યારે પગ ભાંગી ગયો હતો, 10 વર્ષની થઈ ત્યારે એને ઠપકો મળ્યું હતું. કેમ ઠપકો મળ્યો હતો? તો કે એક બકરું ખોવાણું હતું. 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા. મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા. મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો. જ્યારે હું 20 અને 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે 3 બાળકો થયા. પછી સમય વધારે ઝડપથી પસાર થયો. હું મારા ખેતર, ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી રહેતી. પરંતુ 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત આવ્યો. મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા. તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાના પ્રયત્નો કર્યા, તો તેઓએ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકણ છું. કેટલાક સારા લોકોએ મને બચાવી. જે લોકોએ મને મારી હતી તેની સામે અમે મુકદ્દમો એટલે કે કેસ લડ્યા. તો 40 વર્ષની ઉંમરે પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું, પોલીસ થાણું, બરાબર. જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી. 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. 45 વર્ષના હતા ત્યારે લખતા વાંચતા એ શીખે છે. 40 વર્ષની ઉંમરે પોલીસ સ્ટેશન જોવે છે, બરાબર. અહીંયા આપણને કીધું છે 35 વર્ષની ઉંમર હતા ત્યારે એના પતિ મરી ગયા. પછી છે 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. બે વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. અત્યારે મારી ઉંમર 50 વર્ષ છે અને મારા પૌત્ર સાથે મને રમવાનું ગમે છે. તે શાળામાં અભ્યાસ કરે છે. આ કોની વાત હતી મિત્રો? તો કે પેડકી દેવીની આ સત્ય વાર્તા હતી. કેટલાક પ્રસંગો તેના જીવનમાં બન્યા તેની યાદી નીચે આપી છે, તો તેની જીવન રેખા પર નિશાની કરો. દાખલા તરીકે જ્યારે તેની ઉંમર 5 વર્ષ હતી ત્યારે તેનો પગ ભાંગ્યો. સમય રેખાના 5 આગળ અ લખ્યો છે, તો તેને પગ ભાંગ્યો. પછી શું છે? એક બકરું ખોવાયું, તો ત્યાં શું 10 વર્ષની હતી ત્યારે, તો ત્યાં શું આવશે મિત્રો? 10 વર્ષની ઉંમરે, તો કે ત્યાં બ આવશે, બરોબર. પછી પ્રથમ વખત પોલીસ સ્ટેશન ક્યારે જોયું? વાંચતા અને લખતા શીખા. સૌથી મોટી દીકરીને પરણાવી અને લગ્ન થયા. તો જોઈ લઈએ અહીંયા 40 વર્ષની ઉંમરે પોલીસ સ્ટેશન જોવે છે. 45 વર્ષની ઉંમરે વાંચતા લખતા શીખે છે. તો અહીંયા 40 પોલીસ સ્ટેશન આપણે લખશું. તો 40 પોલીસ સ્ટેશન એટલે કે ક્યાં છે? તો કે અહીંયા 40 ઈ કરશું, બરોબર. અને પ્રથમ વાંચતા લખતા ક્યારે શીખે છે? તો કે 45 વર્ષની ઉંમરે શીખે છે, બરોબર. વાંચતા લખતા 2 વર્ષ પછી સૌથી મોટી દીકરીને પરણાવી. 45 વર્ષ, તો અહીંયા 45 નથી પણ તો અહીંયા આવશે, બરોબર. અહીંયા વાંચતા લખતા એટલે કે અહીંયા આપણે ફ કરી શકીએ, બરોબર.
એટલે કે વાંચતા લખતા આવડી ગયું. સૌથી મોટી દીકરીને પરણાવી. તો એ ક્યારે પરણાવે છે સૌથી મોટી દીકરીને જોઈ લઈએ. 2 વર્ષ પછી, એટલે કે વાંચતા લખતા શીખ્યા પછી 2 વર્ષ પછી, તો 45 વર્ષની ઉંમરે વાંચતા લખતા શીખે છે. 45 પછી 46 ને અહીંયા 47. તો અહીંયા મોટી દીકરીને પરણાવે એટલે કે હું અહીંયા ગ કરીશ એટલે કે 50ની આસપાસ થઈ જશે. પ્રથમ પોલીસ સ્ટેશન, બરોબર. પછી લગ્ન થાય છે. 20 નાની ઉંમરે લગ્ન થઈ જાય છે એટલે કે અહીંયા ક કરી નાખું છું. અને પછી આવે છે ચોથું બાળક, તો અહીંયા આવશે ડ, બરોબર. ત્યારબાદ ઉંમર વર્ષમાં આપણે લખવાની છે. જોવો અહીંયા તે ક્યારે જન્મી હતી તે સમય રેખા પર બતાવવાનું છે. ખાલી ખાનામાં નવી જન્મેલી બાળકી જેવી પેડકીનું ચિત્ર અહીંયા તમારે દોરવાનું છે. નવી જન્મી હોય એનું પેડકીનું અહીંયા ચિત્ર દોરવાનું છે. તમારી જીવન રેખા બનાવવાની આવી જ રીતે, અને તમારી આજુબાજુના લોકોને પૂછો અને તમારા જીવનના દરેક વર્ષમાં બનેલી ઓછામાં ઓછી આવી જ રીતે એક ઘટના દર્શાવવાની છે. જો અહીંયા આપણને આપ્યું છે એને કેમ એની ઘટના દર્શાવી, એમ તમારે એક ઘટના દર્શાવવાની છે. પછી છે કુસુમની જિંદગીનો એક દિવસ. મિત્રો ચાલો કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ. તો દરેક ચિત્ર માટે સમય નોંધવાનો છે. તો મિત્રો જોવો અહીંયા આપણને ઘડિયાળ દોરેલી છે, બરોબર. તો કેટલો સમય છે, શું કરે છે એ આપણે કરવાનું છે. તો કેટલાક ચિત્રો માટે સમય અગાઉથી લખેલો છે તો તમારે ફરજિયાત ઘડિયાળમાં કાંટા દોરવાના છે, અને બાકીનામાં તમારે ઘડિયાળ દ્વારા બતાવવામાં આવેલ સમય લખવાનો છે. તો કુસુમ સવારમાં વહેલી ઉઠે તો કેટલા વાગેલા છે મિત્રો? તો કે 6 વાગ્યા છે. તો હું અહીંયા 6 લખું છું, બરોબર. 6 લખ્યા. કુસુમ છે એ 6 વાગ્યે ઉઠે છે. ત્યારબાદ જોઈએ તો કે તે કૂવામાંથી પાણી લાવે છે. તો કૂવામાંથી પાણી લાવે છે તો કે કેટલા વાગે? તો કે સવારે 6:30 એટલે કે 6:30. તો કે 6:30 કરવું હોય મિત્રો તો બરોબર, તો 6:30 કરવો હોય તો શું આવશે? આ જે મોટો કાંટો છે એટલે કે મિનિટ કાંટો છે એ અહીંયા 6 ઉપર આવશે, એટલે કે હું ન્યા કરું છું આ મિનિટ કાંટો, બરોબર. અને નાનો કાંટો છે એ 6 અને 7 ની વચ્ચે આવશે. અહીંયા, બરોબર. તો નાનો કાંટો છે એ અહીંયા આવશે 6 અને 7 ની વચ્ચે, એટલે કે આવી રીતે 6:30 સમય બતાવવાનો છે, બરોબર. તે પોતાનું ઘર સાફ કરે છે. કેટલા વાગે? તો કે જોવો અહીંયા કેટલા છે? 7:30 એટલે કે 7:30. તો અહીંયા લખું 7 કલાક અને 30 મિનિટ. 7:30. ત્યારબાદ જોઈએ તો કે તે નિશાળે જાય છે. તો કે કેટલા કલાકે? તો કે 8 કલાકે. તો 8 કલાક કરવા હોય મિત્રો તો બરોબર, જે મિનિટ કાંટો છે એ ક્યાં હશે? તો કે 12. સમય દર્શાવવાનો છે, બરોબર. અને કલાક કાંટો છે 8 ઉપર, એટલે કે નાનો હે અહીંયા 8. બરોબર, આવી રીતે 8 કલાક બતાવવાના છે. પછી છે તે શાળામાં અભ્યાસ કરે છે. ગણિત ગમતનો પીરિયડ આવે છે તો કે 10 વાગે. તો અહીંયા મિત્રો લખશું 10 કલાકે. આવી રીતે સમય દર્શાવી શકાય. તે શાળામાંથી પરત ફરે છે. ક્યારે ફરે છે? તો કે 1 કલાકે. તો આપણે 1 વાગ્યાનો સમય બતાવવાનો છે.